જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો, જય સ્વામિનારાયણ. જનનીકેશ ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ વતી હું રિયા મેમ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજ સુધીમાં જેટલી વાર્તાઓ જોઈ ચૂક્યા છીએ એમાં તમને બહુ મજા આવી હશે એવી મને આશા છે. પણ આજે હું તમને દાદા વિશેની વાર્તા કહીશ. તમને બધાને દાદા તો બહુ ગમતા હશે કે દાદા મને આ લઈ આપો, દાદા મને આ લઈ આપો. તમે દાદા સાથે બગીચામાં ફરવા જાઓ છો, હિંચકા ખાવા જાઓ છો. તમને દાદા બહુ ગમે છે ને? તો ચાલો હું તમને આજે દાદા અને એક નાનકડા અંકુરની વાર્તા કહું છું. એક બગીચો હતો. તે બગીચામાં 70 વર્ષના દાદા રોજ ફરવા જતા હતા. રોજે આમ બેસવા જાય ને એવું બધું કરે. એટલે છે ને દાદા ફરવા જતા હતા. ત્યારે છે ને દાદા એક દિવસ જમીનમાં લાકડીથી ખાડો કરતા હતા. ત્યારે છે ને એક કબીર નામનો છોકરો હતો. તે એના પપ્પા સાથે બગીચામાં ફરવા ગયો. ત્યારે છે ને એ પેલા દાદાને જોઈ ગયો. એ દાદા છે ને જમીન પર ખાડો કરતા હતા. તો કબીરે છે ને એની પાસે જઈ અને કીધું કે દાદા તમે જમીનમાં મારો કેમ છો? એને વાગશે નહીં? ત્યારે દાદા શું જવાબ આપે છે ખબર છે તમને બાળકો? ત્યારે દાદા એવું કહે છે કે બેટા કબીર, હું છે ને આ જમીનને મારતો નથી, હું એનામાં ખાડો પૂરું છું. એટલે જમીન આપણી ધરતી માતા છે તે એના ખોળામાં હું નાનકડું એવું બીજ મૂકું છું કે આ બીજ છે ને જ્યારે મોટું થશે એટલે ઘટાદાર આંબાનું ઝાડ બનશે. તમને બધાને કેરી તો ભાવતી જ હશે ને બાળ મિત્રો? તમે બધા કેરી ખાધી છે ને? કેવી ખાટી ખાટી હોય છે. એવી રીતે આંબાનું ઝાડ થશે. મારા દાદા એટલે દાદા કહે છે કે મારા દાદા હતા ને ત્યારે હું નાનકડો હતો ને ત્યારે મારા દાદાએ પણ આંબાનું ઘટાદાર વૃક્ષ કરેલું હતું. એટલે હું પણ આ ખાડો એટલે જ પૂરું છું કે આ આંબાનું મોટું ઝાડ થાય. પણ ત્યારે છે ને કબીરે એવું કીધું કે હા દાદા જલ્દી કરો, મારે પણ કેરી અત્યારે જ ખાવી છે. પણ અત્યારે કેરી આવે બાળ મિત્રો? ના આવે ને. એટલે દાદાએ કીધું કે કબીર બેટા હમણાં તો આંબાનું ઝાડ મોટું ઘટાદાર નહીં થાય, પણ હા કદાચ હું રહીશ કે ના રહીશ, જો ત્યારે ઝાડ મોટું થયું ત્યારે તું કેરી ખાઈ લેજે. તો કબીરે કહ્યું કે દાદા તમે તો હશો નહીં તો તમને કેરી તો ખાવા નહીં મળે, તો કેમ આ બધું કરો છો? શા માટે કરો છો? તો દાદા એવું કહે છે કે હું ભલે હોય કે ના હોય, પણ મેં જઈશ પછી જે મારી આવનારી પેઢી છે તેને આ કેરી તો ખાવા મળશે ને. તો આપણે આ વાર્તા પરથી એ જ બોધ મળે છે કે આપણે ખાલી લેવામાં જ નહીં પણ આપણે આવનારી પેઢી માટે કંઈક મૂકી જવામાં પણ મજા છે. તો જો આપણે વાલીઓને ખાલી મારે કહેવાનું એટલું જ છે કે તમે ખાલી સંપત્તિઓનો સંસ્કાર ના આપો, પણ આવનારી પેઢીઓ તમારા બાળકોને માટે પણ એક સારા એવા સંસ્કાર પણ આપો કે જે આગળ જતા એની સફળતામાં બહુ મોટું કામ કરશે. બાળ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અમારી આ ચેનલ જો ગમી હોય તો તમે તેને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. જય શ્રી કૃષ્ણ.